નમસ્તે મિત્રો, બ્લાઉઝની બોયનું કટિંગ કરવા માટે આપણે બ્લાઉઝના આગળનો ભાગ, પાછળનો ભાગ, બોયની લંબાઈ અને બોયની રિંગ આ 4 માપ લઈને આજે આપણે કટિંગ કરતા શીખીશું. સૌપ્રથમ આપણે બ્લાઉઝનો જે આગળના ભાગનો બોય મોડો હોય તેનું 1/2 ઇંચ જેટલું નીચે રાખી અને તેનું માપ લેવું. એટલે મારા બ્લાઉઝનું માપ મારે 11.5 થાય છે. તે જ રીતે આપણે પાછળના ભાગનું પણ માપ લઈશું અને મારા બ્લાઉઝનું માપ 12 થાય છે. તો હવે આ બંનેનો ઉપયોગ કરીને આપણે બ્લાઉઝનું કટિંગ કરીશું. આપણે બ્લાઉઝની જે લંબાઈ હતી તે ત્યાં માર્ક કરીશું અને તેમાં આપણે 1 ઇંચ જેટલું કાપડ વાળવા માટે, પટ્ટી વાળવા માટે ત્યાં 1 ઇંચ જેટલું વધારે લઈશું અને જે માર્ક આવે ત્યાં આગળ આપણે એક સીધી લાઈન દોરી દઈશું. આપણે જે 2 બોય મૂડાના માપ લીધા હતા તેમાંથી જે વધારે માપ હોય તેટલું આપણે બોયનું કટિંગ કરવા માટે લેવાનું. જેમ કે મારે 12 વધારે છે તો આપણે 12 ઇંચ જેટલું માર્ક કરીશું. તેમાં 1/2 ઇંચ આપણે માઇનસ કરીશું. જે 1/2 ઇંચ બધાના માટે માઇનસ કરવો કમ્પલસરી છે અને ત્યાં આગળ આપણે 12માંથી 1/2 ઇંચ માઇનસ કરીશું એટલે 11.5 જ્યાં આવે ત્યાં આપણે લાઈન દોરી દઈશું. ત્યાંથી હવે 3 ઇંચ જેટલું આપણે નીચે ઉતરવાનું છે જે આપણે ત્યાં વળાંક આપવા માટે. તો 3 ઇંચ પણ બધા માટે કમ્પલસરી છે અને 1 ઇંચ અને ઉપર 1/2 ઇંચ જ્યાં થાય ત્યાં સુધી આપણે એક આડી લાઈન દોરી દઈશું. 1.5 ઇંચની લાઈન બનાવી તે પણ બધા માટે કમ્પલસરી છે. ઉપરની સાઈડ 1 ઇંચ જેટલું આપણે ત્યાં આગળ માર્ક કરીશું અને ત્યાંથી આપણે એક ત્રાંસી લાઈન દોરી દઈશું. આ પણ બધા માટે કમ્પલસરી છે, આમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જ્યાં આપણે ત્રાંસી લાઈન દોરી ત્યાં આપણે મેજર ટેપ મૂકી અને આ રીતે વાળીશું અને જ્યાં વળી જાય ત્યાં આગળ આપણે એક નિશાન કરીશું. ત્યાર પછી આપણે 1/2 ઇંચ જેટલું જે વચ્ચે નિશાન હતું ત્યાંથી 1/2 ઇંચ નીચે ઉતરવાનું અને ત્યાં પણ આપણે એક માર્ક કરી દેવાનું. ઉપરની સાઈડ આપણે જે 1 ઇંચ છોડ્યું હતું ત્યાંથી આપણે એક ગોળાકારમાં શેપ આપતા જઈ અને બધા જે માર્ક કર્યા હતા તેને આપણે આ રીતે જોઈન્ટ કરતા જઈશું. જો તમને આ રીતે ડાયરેક્ટ શેપ આપતા ના ફાવે અને જો તમારું વળાંક તમને બરોબર દેખાય નહીં તો તમે આ રીતે પટ્ટીનો ઉપયોગ કરી શકો છો અને તેને આ રીતે ગોઠવી અને કમ્પ્લીટ શેપ આપી શકો છો. તો ઉપરની સાઈડ પણ આ રીતે સીધી પટ્ટી રાખી અને દોરી દેવાનું અને નીચેની સાઈડ આપણે તેને ઊંધું કરી અને પછી શેપ આપીશું તો આપણું માર્ક એકદમ કમ્પ્લીટ આવશે અને લાઈન પણ કમ્પ્લીટ દેખાશે. નીચેની સાઈડ પણ તે જ રીતે પટ્ટીને બરોબર ગોઠવી અને ત્યાં પણ સરખો એક લાઈન દોરી દઈશું. શેપ આપી દીધા પછી આપણે આગળનું માપ જે 11.5 હતું તે આપણે ત્યાંથી લાઈને લાઈન પટ્ટી જવા દઈશું અને જ્યાં આગળ 11.5 ઇંચ થાય ત્યાં આપણે એક નિશાન દોરી દઈશું. તે જ રીતે હવે નીચેનું માપ જે આપણે 12 ઇંચ થયું હતું ત્યાં પણ આપણે લાઈને લાઈન પટ્ટી લઈ જઈશું અને જ્યાં આગળ આપણે 12 ઇંચ થાય ત્યાં આગળ આપણે નિશાન કરી દઈશું. બંને નિશાન થઈ ગયા પછી જે વચ્ચે આવે ત્યાં આપણે એક બીજું નિશાન કરીશું. જે નિશાન આપણું
ફાઇનલ ગણાશે. જે આપણું ફાઇનલ માર્ક હતો ત્યાંથી અંદરની સાઈડ 2 ઇંચે આપણે જે નિશાન કરીશું તે આપણું માર્જિનનું નિશાન ગણાશે. હવે નીચેની સાઈડ આપણે જે રિંગ થતી હોય તેના આપણે અડધા કરીશું. 11.5 થતી હતી તેના અડધા કરીશું એટલે 5.75 ઇંચ જેટલું મારે માપ આવશે. તો જ્યાં આગળ માર્ક થાય ત્યાં આગળ આપણે એક નિશાન કરીશું અને તેમાં 2 ઇંચ જેટલું આપણે માર્જિન માટે છોડીશું એટલે ત્યાં પણ આપણે નિશાન કરીશું. હવે ઉપરના ભાગને નીચે એમ બંને ભાગને આપણે બંને નિશાનને ફૂટપટ્ટી વડે એક સીધી લાઈન દોરી દઈશું. તો આમ આપણે 4 જ માપ લઈ અને આપણું બોયનું કટિંગ તૈયાર થઈ ગયું. તમે પણ આ રીતે માપ લઈ અને તેમ બ્લાઉઝનું બોયનું કટિંગ કરી શકો છો. આમાં તમારે ફક્ત ખાલી લંબાઈ અને રિંગનું માપ અને બંને આગળ પાછળ બ્લાઉઝના બોય મૂડાનું માપ આ 4 જ માપનો તમારે ફેરફાર કરવાનો રહેશે. બાકીનું તો બધું જેમ દોર્યું છે એમ જ તમારે દોરવાનું છે. તે માપમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. અને તેમ દોર્યા પછી આપણે તે જે લાઈન દોરી હોય તે પ્રમાણે આપણે આમ કટિંગ કરી દઈશું. તો આમ આપણું બોયનું કટિંગ કમ્પ્લીટ થઈ જશે. આગળના ભાગમાં જે આપણે ખાડ કરી હતી તે આપણે કટિંગ કરી દઈશું. તે માત્ર ખાલી આગળના ભાગમાં જ કટિંગ કરવાની રહેશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે પણ આ રીતે કટિંગ કરી શકો છો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.